હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, તો આજના ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જે છે એક્સપાન્શન ઓફ સોલિડ, કોએફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન. હા ભાઈ, પ્રસરણાંક. બરોબર, પ્રસરણાંક એટલે કે લંબાવવું, લંબાઈમાં વધારો થવો. લિનિયર એક્સપાન્શન કીધું છે આપણને શું કીધું છે બેટા? આપણને કીધું છે લિનિયર એક્સપાન્શન. અને આપણને લિનિયર એક્સપાન્શન કીધું છે મતલબ કે લંબાઈમાં પ્રસરણાંક થાય, એને કહેવાય લિનિયર એક્સપાન્શન. ક્યારે થાય? તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપવાનો. તમને આનો એક્ઝામ્પલ આવે છે, તમને લોકોને આઈડિયા આવશે કે શું એકચ્યુઅલી હું કહેવા માંગુ છું. મેરા દિલ ક્યાં ચાહતા है. બાકી તમારા માટે જાન જીગર ને જલેબી તો છે જ યાર, એની તો કે ના જ છે. હે તો રેલવે ટ્રેક જોયો? ભાઈ સુસાઇડ ના કરતા કોઈ. હો, રેલવે ટ્રેક જોયો? પાટા જે કહેવાય. તમે રેલવે ટ્રેક પર જઈને ચેક કરજો. રેલવે ટ્રેક પર બે વસ્તુ કરવાની જવાનું: સુસાઇડ કરવા અને છીછી કરવા. ટ્રેન આવે તો ઉડી જઈએ. હા, એટલે પણ ખાલી વાર જોવા જજો. શું જોવા જવાનું? કે રેલવે ટ્રેક જે છે ને, રેલવે ટ્રેકના જે પટ્ટા છે, પાટા પાટા એના ટ્રેક જે છે, એ ટ્રેકમાં તમે જોશો ને તો તમને ખબર પડશે કે એ ટ્રેકમાં તમે જોશો એટલે એક પાટો કર્યો આટલો હશે, પછી વચ્ચે થોડી જગ્યા હશે અને પછી પાછો આગળ વધશે. થોડી જગ્યા હશે પછી પાછી આગળ, આવી રીતે ટ્રેક હશે. બે ટ્રેક, આખો ટ્રેક કન્ટિન્યુઅસ નહીં હોય, આખો પાટો કન્ટિન્યુઅસ નહીં હોય. કેમ એવું હોય? કેમ કે જ્યારે ઉનાળો આવે ને, ઉનાળો, સમર, ત્યારે ટેમ્પરેચર વધારે હોય. અને જ્યારે કોઈ પણ લોખંડ છે કે બીજું કોઈ બી વસ્તુ જેની થર્મલ કન્ડક્ટિવિટી વધારે છે, જેની ઉષ્મા વાહકતા વધારે છે, એમાં જો ટેમ્પરેચર આપણે આપીએ ને, તો ટેમ્પરેચર આપવાના કારણે, એનું ટેમ્પરેચર વધવાના કારણે એના લંબાઈમાં વધારો થાય. હવે જો વચ્ચે ગેપ ના આપી હોય ને, આ વચ્ચે ગેપ ના આપી હોય અને સળંગ આવી રીતે આપી હોય, સળંગ પાટો આવી રીતે આપ્યો હોય, તો લંબાઈમાં વધારો થાય. શું થાય? પાટો આમ ઉપસી જાય, પાટો આવી રીતે ઉપસી જાય, આમ થઈ જાય પાટો. અને ભાઈ તમે ધબુક 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 કરીને ટ્રેનમાં જાઓ. એટલે જે ટ્રેન જે છે, ટ્રેનના જે પાટા જે છે, એ પાટામાં અમુક અમુક અંતરે વચ્ચે ગેપ આપેલી હોય, નાની નાની ગેપ આપેલી હોય. કેમ ગેપ આપેલી હોય? જ્યારે સમર આવે ત્યારે, જ્યારે ટેમ્પરેચર વધે ત્યારે પાટાની લંબાઈ વધે, ટ્રેકની લંબાઈ વધે, તો એ આ જગ્યા આપી છે એ જગ્યા પૂરાઈ જાય, પણ આવો શેપ પાટાનો ના થઈ જાય, આવો ટ્રેક ના થઈ જાય. એ બચવા માટે, એનાથી બચવા માટે, એક્સિડન્ટથી બચવા માટે ટ્રેકમાં પાટા આવી રીતે આપેલા હોય, આવી રીતે ના આપેલા હોય. દરેક વસ્તુ પાસે સાયન્સ છે, દરેક વસ્તુ પાસે વિજ્ઞાન છે. એમને એમ કોઈ ટાઈમપાસ માટે કોઈ જ કશું કરતું નથી. તો આને કહેવાય લિનિયર એક્સપાન્શન, એટલે કે પ્રસરણ, પણ લંબાઈમાં પ્રસરણ થાય, એને કહેવાય લિનિયર એક્સપાન્શન. જેના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. બીજા બધા પણ એક્સપાન્શન આવે છે, પણ આપણે અહીંયા આગળ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ખાલી લિનિયર એક્સપાન્શન છે, એટલે આપણે લિનિયર એક્સપાન્શનની વાત કરીશું. ઓકે, તો જોઈએ શું કહેવા માંગે છે. જો જ્યારે ગરમ કરવામાં આવે, કોઈ પણ પદાર્થને જે છે હીટ કરીએ, ગરમ કરીએ તો લંબાઈ વધે, ઠંડુ કરીએ તો લંબાઈ ઘટે. હા, બીજું કંઈ ના સમજતા. ગરમ કરો લંબાઈ વધે, ઠંડુ વધે કરો લંબાઈ ઘટે. બરાબર? તો જ્યારે પદાર્થ બહુ જ લાંબો હોય અને એની થિકનેસ, એની જાડાઈ ઓછી હોય અને ગરમ કરીએ ને તો લંબાઈમાં જ વધે. પણ પદાર્થ બહુ જ જાડો હોય અને લંબાઈ ટૂંકી હોય અને ગરમ કરીએ ને તો આમ વધે. પણ બહુ જ લાંબો હોય તો અને જાડાઈ ઓછી હોય, એટલે કે થિકનેસ એની ઓછી હોય, અને ગરમ કરીએ તો લંબાઈમાં એનો વધારો થાય, ઘટાડો થાય. ગરમ કરીએ તો લંબાઈ વધે, ઠંડુ કરીએ તો લંબાઈ ઘટે. ગરમ કરીએ તો વધે, ઠંડુ કરીએ તો ઘટે. તો આ કહેવાય તમારું લિનિયર એક્સપાન્શન. શું કહેવાશે? લિનિયર એક્સપાન્શન. લંબાઈ પ્રસરણ કહેવાશે, લંબાઈમાં થતું પ્રસરણ. બરોબર છે? તો એ કોની પાદર રાખે છે? એનું ઇક્વેશન શું છે? તો કોએફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન. બરોબર? તો જે આ કદ, લંબાઈનો જે પ્રસરણાંક છે, લંબાઈનો પ્રસરણાંક, એને કહેવાય ડેલ્ટા એલ બાય એલ. ડેલ્ટા એલ બાય એલ શું? ડેલ્ટા એલ એટલે લંબાઈમાં થતો ફેરફાર છેદમાં ઓરિજિનલ લંબાઈ, મૂળ લંબાઈ. લેન્થમાં થતો ડિફરન્સ અપોન ઓરિજિનલ લેન્થ. બીજું કહીએ તો લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મુખ્ય લંબાઈ, એની મૂળ લંબાઈ જે હતી એને કહેવાય કોએફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન. જેને આપણે ગુજરાતીમાં કેવું હોય તો ગુજરાતીમાં આપણે એવું કહી શકીએ કે શું કહીશું આપણે એને? રેખીય પ્રસરણાંક. શું કહીશું આપણે એને? રેખીય પ્રસરણાંક કહીશું. ના, એને શું કહીશું આપણે? ના, એ આપણે એને ના કહેવાય. હજુ આપણી વાર છે. મને જરા ગુજરાતીમાં તકલીફ પડે છે, એટલે ગુજરાતીમાં જોવું પડશે. તો ડેલ્ટા એલ બાય એલ શું છે? બરોબર? તો ડેલ્ટા એલ બાય એલ જે છે એ લંબાઈમાં થતો જે ફેરફાર છે એના પર્સન્ટેજ છે. આ ડેલ્ટા એલ બાય એલ, ડેલ્ટા એલ બાય એલ જે છે એ લંબાઈમાં થતા ફેરફારના પર્સન્ટેજ છે. ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ, આપણે હંમેશા પર્સન્ટેજ શોધીએ છીએ. તો આ જે ચેન્જ ઇન લેન્થ છે કોની પાસે રાખશે? આ લંબાઈમાં થતો ફેરફાર જે છે એ કોની પાસે રાખશે? એ
ટેમ્પરેચર ડિફરન્સના સમપ્રમાણમાં છે એટલે કે ડેલ્ટા ટી. ડેલ્ટા એલ બાય એલ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ડેલ્ટા ટી એટલે કે ડેલ્ટા એલ બાય એલ જે છે એ તાપમાનના તફાવતના સમપ્રમાણમાં છે. હવે આ સમપ્રમાણતા હું નીકાળું તો મારે વચ્ચે મૂકવું પડે ઇક્વલ ટુ, અને ઇક્વલ ટુ મૂકીએ તો મારે કેવું મૂકવું પડે અચળાંક. તો આપણે અહીંયા લખવું હોય તો આપણે એવું લખી શકીએ ડેલ્ટા એલ બાય એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા ટી. આ આલ્ફા એક અચળાંક છે જેને રેખીય પ્રસરણાંક કહેવાય ગુજરાતીમાં, રેખીય પ્રસરણાંક, બરાબર. અને ઇંગ્લિશમાં શું કહેવાશે? કોએફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન. શું કહેવાશે? કોએફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન, બરાબર છે. કોએફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન એટલે ડેલ્ટા એલ બાય એલ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ડેલ્ટા ટી એટલે ડેલ્ટા એલ બાય એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા ટી, જ્યાં આલ્ફા તમારો કોએફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન છે. ગુજરાતીમાં કહીએ તો ડેલ્ટા એલ બાય એલ એ ડેલ્ટા ટી ના સમપ્રમાણમાં છે. ડેલ્ટા એલ બાય એલ બરાબર આલ્ફા ડેલ્ટા ટી થાય, જે આલ્ફા તમારો રેખીય પ્રસરણાંક છે. રાઈટ. તો આ ટોપિક તમને ખબર હોવી જોઈએ. આના બેઝ પર કદાચ તમને ક્વેશ્ચન પૂછે તો આપણને ખબર હોવી જોઈએ, બરોબર છે. અને બીજી વસ્તુ કે આ બધું જે મેં તમને થિયરી કરાવી, અને થિયરી જે છે એ પછી આપણે જ્યારે ક્વેશ્ચન બેંક આવશે, ક્વેશ્ચન બેંક બી આપણે કરીશું, ઘણી બધી મજા કરીશું, યુટ્યુબ પર બી લાઈવ લઈશું, એટલે બહુ મજા આવશે. અને જો તમારે પર્સનલ ડાઉટ 1 to 1 અમારી સાથે ડિસ્કસ કરવા હોય અને પેઇડ કોર્સમાં આવવું હોય તો પેઇડ કોર્સ માત્ર 400 રૂપિયાનો છે. પેઇડ કોર્સની લિંક હું નીચે મૂકી દઉં છું. બાકી યુટ્યુબ પર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, યુટ્યુબ પર ફિઝિક્સ, મેથ્સ અને ઇંગ્લિશ તો આવવાના જ છે. તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો અહીંયા આગળ ચેપ્ટર 2 હીટ એન્ડ થર્મોમેટ્રી એટલે કે ઉષ્મા અને તાપમાન માપન કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ સો મચ.